ખેડાથી સમાચાર મળ્યા છે કે નડિયાદ શહેરમાં આદિવાસી ધર્માંતરના કેસમાં મોટો નિર્ણય લીધો હતો. સ્ટીવન મેકવાનના જામીન અરજીને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સ્ટીવન મેકવાન અને સ્મિતુલ મહિડા દ્વારા આદિવાસી યુવક યુવતીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે બ્રેન વોશ કરીને કન્વર્ટ કરવામાં આવ્યા હતા. તેઓ દેશ અને નેપાળમાં ધાર્મિક કાર્યક્રમો ગોઠવી વિદેશી ફંડ પણ મેળવી રહ્યા હતા. આ રેકેટ 3 વર્ષથી નડિયાદ શહેરમાં ચાલતું હતું. ત્યારે કોર્ટે જામીન નકારી નાખતા પોલીસને આગળની તપાસ માટે મજબૂત આધાર મળી હતી. નાઓની જામીન ઉપર મુક્ત થવા માટેની જે જામીન અરજી હતી એ નડિયાદના એડિશનલ સેશન્સ જજ શ્રી એમ જે બ્રહ્મભટ્ટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે. આરોપી સ્ટીવન દ્વારા નડિયાદની અંદર રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા ખોલીને તેના દ્વારા સમગ્ર ગુજરાતમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અહીંયા નડિયાદ ખાતે બોલાવી અને તેઓનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની અંદર ધર્માંતરણ કરાવવાનું એટલે કે બાપ્ટિઝમ આપવાનું જે કામગીરી હતી તે ચલાવાઈ રહી હતી અને પોલીસે દરોડો પાડીને આ સંપૂર્ણ કામગીરીને રંગે હાથો પકડેલી છે. આ કઈ મુખ્ય કારણ હતું કે જજ સાહેબે જામીન રદ કરી? આ જામીન અરજી રદ થવાના મુખ્ય કારણ જોઈએ તો તેમાં આરોપી સ્ટીવનની જ્યારે અટક કરવામાં આવી તેના મોબાઈલ તથા અન્ય ગેઝેટની અંદર હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં એણે જે આ ધર્માંતરણ કરાવ્યું છે તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પોલીસે જ્યારે એફએસએલમાંથી રિસ્ટોર થયો ડેટા તેની અંદર મળી આવેલો છે. ઉપરાંત જે આરોપી છે તેનું જે નેટવર્ક છે એ ભારતની અંદર અલગ અલગ રાજ્યોની અંદર પણ છે તેમજ ભારત બહારના દેશોની અંદર પણ તેનું નેટવર્ક પ્રવર્તમાન હતું. આરોપી ઓલરેડી પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન કરી ચૂક્યો છે પરંતુ એફએસએલની મદદથી તે પુરાવો પાછો રિકવર થઈ શક્યો છે. એટલે આરોપીને જો જામીન ઉપર છોડવામાં આવે તો ફરીથી તે પુરાવાનો નાશ કરે તેમજ આ ધર્માંતરણ માટે જે ફંડિંગ જે મિશનરીઓ દ્વારા જે ફંડિંગ કરવામાં આવતું હતું એ મિશનરીઓ પણ આજ દિન સુધી હજુ પોલીસના સિકંજાથી દૂર રહેલી છે. જો આરોપી સ્ટીવનને જામીન મુક્ત કરવામાં આવે તો આવી ક્રિશ્ચિયન મિશનરીઓ તે પોતાનો જે ડેટા છે પોતાની જે માહિતીઓ છે તે વધુ સંતાડી દેશે અને આ સ્ટીવનની મદદથી તે પુરાવાનો નાશ કરશે. સ્ટીવન મુખ્યત્વે જેટલા વ્યક્તિઓનું હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ઝેશન એટલે કે ધર્માંતરણ કરાવતો હતો તે વ્યક્તિ દીઠ એને અલગ અલગ ક્રિશ્ચિયન સંસ્થાઓ તરફથી પૈસા પ્રોવાઈડ કરવામાં આવતા હતા. આમ સ્ટીવનને આર્થિક લાભ પણ મળી રહ્યો હતો. હજુ સુધી પોલીસ આ જે સંસ્થાઓ છે જે આર્થિક મદદ કરતી હતી તે સંસ્થાઓની તપાસ કરી રહી છે. તેવા સંજોગોમાં સ્ટીવનને જામીન ન આપવા મુખ્ય અમારી દલીલો હતી અને તે ગ્રાહ્ય રાખીને આજરોજ એડિશનલ સેશન્સ જજ સાહેબે આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનના જામીન નામંજૂર કરવાનો હુકમ કરેલો.